નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. દર્શક મિત્રો, જ્યારે આપણે ગુજરાતની વાત કરતા હોઈએ ત્યારે ગુજરાતમાં એક બાદ એક ખાખીના ખરડાવાના જે કિસ્સાઓ સતત વધી રહ્યા હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાતની વાત કરું તો જે પ્રમાણે અમદાવાદનો જે કિસ્સો સામે આવ્યો, સુરતનો જે કિસ્સો આવ્યો કે જેના 24 કલાક પહેલાં, હું એમ કહું કે 24 કલાક પણ પૂરા થયા નથી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી એવા હર્ષ સંઘવીનું નિવેદન હતું કે જાહેર જનતા અને પોલીસ વચ્ચે સુમેળભર્યા સંબંધો હોવા એ બહુ જરૂરી છે. એના 24 કલાક પણ થયા નથી, ત્યાં તો વેપારીનું માન અને મહિલાની મર્યાદા એ પણ અત્યારે તાર થઈ ગઈ હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં પોલીસ કર્મચારી દ્વારા જે મહિલાને મારવાનો જે કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, મારી પીસીઆર ટીમને કહેવા માગીશ કે વિડીયો અત્યારે તો જે બતાવે કે જે પ્રમાણે અમદાવાદમાં જે આ કિસ્સો જે પ્રકાશમાં આવ્યો હતો ને તેમાં પણ અમદાવાદમાં જે મહિલાને જે મારવાની જે બાબત સામે આવી હતી, એક આઈ કાર્ડ બતાવવાની જે બાબત હતી અને તેમાં પણ જે મહિલા દ્વારા પણ જે વર્તણૂક કરવામાં આવી અને જે મહિલાને સામે પોલીસ કર્મચારી દ્વારા જે લાફા મારવાની જે આ બાબત જે સામે આવી છે તેને લઈને ક્યાંક સવાલ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ સુરતની પણ એક બાબત સામે આવી હતી કે સુરતમાં પણ જે હેડ કોન્સ્ટેબલ દ્વારા જે દાદાગીરીનો એક વિડીયો સામે આવ્યો હતો. હું પીસીઆર ટીમને કહેવા માંગીશ કે સુરતનો પણ એ વિડીયો અત્યારે તો જે બતાવવામાં આવે કે જેમાં એક વેપારી દ્વારા જે દુકાન ખુલ્લી રાખવામાં આવતા જે કોન્સ્ટેબલ દ્વારા જે ક્યાંક અત્યારે તો એમ કહેવાય ને કે મર્યાદા ભૂલવામાં આવી કે શું, કે જે પ્રમાણે અત્યારે તો જે કોન્સ્ટેબલ દ્વારા જે વેપારીને જે મારવામાં આવ્યો હોય તેવી બાબત પણ જે પ્રકાશમાં આવી છે. સવાલ એ થતો હોય છે કે શું આ પ્રમાણે અત્યારે તો સુરક્ષા થશે? તમામ મુદ્દાઓ પર આપણે આજે ચર્ચા વિચારણા શરૂ કરીશું. ત્યારે આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રુચિકા કક્કડ કે જેઓ એડવોકેટ છે, દીપકભાઈ વ્યાસ કે જેઓ નિવૃત્ત પોલીસ અધિકારી છે અને ભાવિકભાઈ રાજા કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. જે આપણને સૌથી પહેલાં તો સ્વાગત છે. દીપકભાઈ, સૌથી પહેલો સવાલ આજે આપને એટલા માટે પૂછી રહ્યો છું કારણ કે જે પ્રમાણે પોલીસની કામગીરીને લઈને જે એક સવાલ થયો છે, એક 24 કલાક પહેલાં જ મેં એક શો કર્યો હતો કે જનવિશ્વાસ કેળવવા માટે નાયબ મુખ્યમંત્રી દ્વારા પોલીસને સૂચન કરવામાં આવ્યું છે, ગુનેગારોને લાલાંખ બતાવવા માટે એક ટકોર પણ કરવામાં આવી છે, સુમેળભર્યા સંબંધો અને જનવિશ્વાસ વધારવાની જે બાબત હતી ને તેના 24 કલાક પણ થયા નથી અને અમદાવાદ અને સુરતના જે વરવા દ્રશ્યો સામે આવ્યા છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. માધ્યમથી જોયા અને બંને બનાવની અંદર જે વ્યક્તિ એક્ટ કરે છે હેડ કોન્સ્ટેબલ કક્ષાના, એટલે 15 વર્ષની ઓછામાં ઓછી નોકરી થયેલા પોલીસ કર્મચારીઓનો એક્ટ છે. પોલીસ મેન્યુઅલ અને બોમ્બે પોલીસ એક્ટ ની અંદર લોકોની સેવામાં અશક્ત માણસો, વૃદ્ધો, બાળકો, બહેનો અને જે નીડી પર્સન છે એની સેવા માટે રાજ્ય પોલીસને ડિપ્લોય કરવામાં આવે છે. પ્રસ્તુત બહેન અમદાવાદના કેસની અંદર અંજલિ 4 રસ્તા પાસે જાહેરમાં બેને હેડ કોન્સ્ટેબલ પાસે એનું આઈડેન્ટિટી કાર્ડ માંગ્યું, આપવું જોઈએ, અને બેને તમારી સાથે ગેરવ્યવહાર કર્યો હોય તો એની લેખિત તમારે ફરિયાદ કરીને એના વિરુદ્ધમાં કાયદેસર કરવું જોઈએ, પરંતુ તમે એની ઉપર હાથ ઉપાડો બહેન ઉપર, તો એના કારણે આખા રાજ્ય પોલીસની છબી ઉપર અવળી અસર પેદા થાય છે. આપના મારફતે હું કહીશ કે બે બનાવને કારણે આખી રાજ્ય પોલીસની 24 કલાક રાજ્ય પોલીસ લોકોની સેવામાં કામ કરી રહી છે. આવા 5, 7, 10 માણસોને કારણે આખા રાજ્ય પોલીસની છબીની અવળી અસર લોકોમાં થાય છે. પોલીસ પ્રજાનો મિત્ર છે. પોલીસ કોઈ પણ ભોગે અડધી રાત્રે પણ પોલીસ મંદિર બંધ હોય છે પણ અમારું પોલીસ સ્ટેશનનું મંદિર 24 કલાક ખુલ્લું હોય છે. ત્યાં પોલીસ સ્ટેશન ચાર્જ અમલદાર અને માણસો હોય છે. અને સાથે સાથે એ પણ હું કહીશ કે રાજ્ય પોલીસમાં 33% મહિલાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈ, ઇવન તો એડિશનલ ડીજીપી કક્ષાના અધિકારીઓ પણ મહિલા કર્મચારીઓ રાજ્ય પોલીસમાં ફરજ બજાવે છે.
અને પ્રસ્તુત કેસમાં બહેન સાથે જે ગેરવર્તાવ થયો એ સંદર્ભમાં હું ખૂબ દુઃખ અનુભવું છું અને જે પોલીસ કર્મચારીએ આ એક્ટ કરેલો છે એના વિરુદ્ધમાં સખતમાં સખત પગલા લેવા જોઈએ અને આવું બીજા કોઈ કર્મચારી કરતા અટકે એના માટેના પગલા લેવા જોઈએ એવું મારું માનવું છે. રુચિકાબેન, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ ઘટનાને? આપ એક એમ કહેવાય ને કે મહિલા અગ્રણી છો, એક એડવોકેટ છો, એક સોશિયલ એક્ટિવિસ્ટ પણ છો. આપ આ બાબતને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જ્યારે રક્ષકની બાબત જોવા મળતી હોય, પોલીસ અધિકારીઓની બાબત જોવા મળતી હોય, ત્યારે એ જ આ પ્રકારનું વર્તન કરે. મહિલાઓનો મુદ્દો તો આમાં આવ્યો, પણ જે પ્રમાણે વેપારી દ્વારા પણ જે રાત્રે ક્યાંક દુકાન ખુલ્લી રાખવામાં આવી હતી અને વેપારીને પણ જે મારવાની જે આ બાબત સામે આવી છે, બે ઘટના જે અત્યારે તો સામે આવી છે, આપ પણ કઈ રીતે જોઈ રહ્યા છો તેને? જી, એક પહેલા તો હું જો વકીલ તરીકે સલાહ આપું તો જે પોલીસ કોન્સ્ટેબલ ને જે પેલા પોલીસ ભાઈ છે એમને મહિલાએ કીધું કે આપનું આઈડેન્ટિટી કાર્ડ બતાવો, પછી હું જે છે આગળની તમને પેપર્સ ને આ તે બતાવું. તો એમાં જે છે પોલીસ જેમ સરે વાત કરી કે પોલીસ જે છે પોલીસ પર્સનલ ને વાંધો ન હોવો જોઈએ, ખાલી આઈડેન્ટિટી કાર્ડ માંગ્યો છે એમને, કે બીજું તો કઈ માંગ્યું નથી, આઈડેન્ટિટી કાર્ડ બતાવી દો. અચ્છા, એ જગ્યાએ કઈ મહિલાનો કઈ વાક હોય, એને તમને બહુ કઈ ખરાબ કે કઈ એવી ભાષાનો અથવા તો કઈ બીજી કોઈ લેંગ્વેજનો બેડ વર્ડ્સનો યુઝ કર્યો હોય તો તમે કાયદેસર રીતે જાઓ, કાયદેસર રીતે મહિલા ઉપર ફરિયાદ કરો. પણ ખાલી આઈડેન્ટિટી કાર્ડ, તમારું આઈડી કાર્ડ માંગ્યું છે, એમાં આટલું બધું, અને એ પણ તમે જે એના પર જે હાથ ઉપાડી લ્યો છો અને જે એને લાફો મારી દો છો, તો એના માટે બી આઈપીસી માં કાર્યવાહી છે, જે છે સેક્શન 323. હવે 323 માં એવું કહેવામાં આવે છે કે એને જે છે આવી રીતે લાફો મારી દેવો, એટલે કે પબ્લિક સર્વન્ટે, એ પબ્લિક સર્વન્ટ જ કહેવાય, એને એક લાફો મારી દીધો સિટીઝનને કે જેને ખાલી તમારી પાસેથી આઈડી કાર્ડ માંગ્યું છે, તો એમાં 1 વર્ષની સજા અને ફાઇન છે. તો આ રીતે તમે જો મહિલાઓને, એટલે એ મહિલાને લાફો મારવાનું કારણ શું કે ભાઈ પબ્લિક અમારાથી ડરે, આવી રીતે આઈડી કાર્ડ ના માંગે. શું કામ આઈડી કાર્ડ ના માંગે? અત્યારે જે છે ફ્રોડ થઈ રહ્યું છે, રાઈટ? અને જો એક્ટિવિસ્ટ તરીકે હું પેલું આપને કહું તો એ જ કહીશ કે આવી રીતે જો માર્યો અને કાલ સવારે લેડી જે છે એ ડિપાર્ટમેન્ટલ એક્શન કરાવડાવશે તો આમનું જે છે એ કાં તો સસ્પેન્શન થશે, કાં તો ડિસમિસલ થશે ને ઇન્ટરનલ ઇન્ક્વાયરીઝ થશે, એ તો ખરી જ. અને મેડિકલ એક્ઝામિનેશન થવું જોઈએ, ખાસ તો આ પોલીસ પર્સનલનું, કે કેમ આટલા બધા ઉશ્કેરાઈ ગયા, ડિપ્રેશનમાં હતા અથવા તો કોઈની સાથે કઈ એવો જૂની દુશ્મનાવટ હતી કે આ રીતે મારી દીધો. એટલે આ બધી વસ્તુ જે છે કાયદાકીય રીતે, એક એક્ટિવિસ્ટ રીતે બી હું જોઈશ, અને એક મહિલા, કેમ કે એક મહિલા ઉપર આ તો ઠીક છે, કોઈ હસબન્ડ બી વાઈફ ઉપર હાથ ઉપાડે છે ને તો એના માટે સેક્શન છે, તો આ તો કોઈ અનનોન પર્સન છે, સાથે સાથે પોલીસ છે, અને ક્યાંય પણ પોલીસ સ્ટેશનમાં બી જાઓ ને તો મહિલા માટે હક છે કે એ પોલીસ કોન્સ્ટેબલ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ અથવા તો મહિલા પોલીસ પર્સનલ ત્યાં હોવી જોઈએ, ત્યારે પોતાની ફરિયાદ રજૂ કરી શકે છે. અને અહીંયા તમે અગર આ વિડીયોમાં જોશો તો ત્યાં 2 થી 3 જે છે એ મેલ પોલીસ પર્સનલ છે, કોઈ લેડી પોલીસ પર્સનલ નથી, છતાં એમને હાથ ઉપાડી લીધો. તો ખરેખર આમના પર જે છે સખ્તથી સખ્ત કાર્યવાહી થવી જોઈએ, અથવા તો એમને સસ્પેન્શન મળવું જોઈએ, કાં તો ડિસમિસલ મળવું. સસ્પેન્ડ કરી નાખ્યા છે. યસ, તો બસ, તો એના માટે ડિસમિસલ, સસ્પેન્શન અને ઇન્ટરનલ ઇન્ક્વાયરી. અચ્છા, સસ્પેન્ડ કરી નાખ્યા હોય વાંધો નહીં, પણ સસ્પેન્શનમાં બી એ લોકોને જે છે કંઈક 25% કે સેલેરી મળતી હોય છે, અને અમુક પીરિયડ પછી એ રીટ પિટિશન કરે છે હાઈકોર્ટમાં, ફરી લઈ લેવામાં આવે છે. પણ ફરી લઈ લેવામાં આવે ત્યારે આ એમનો રેકોર્ડ ખાસ જોવામાં આવે, કેમ કે આ રીતે જો એ કરશે ને તો એને છૂટો દોર મળી જશે કે ભાઈ ચલો અમે માર્યું ને અમને જે છે થોડા સમય માટે સસ્પેન્ડ કરવામાં આવે, ફરી લેવામાં આવે છે. તો આ વસ્તુ જે છે એ ખાસ ધ્યાન રાખવી જોઈએ. ભાવિકભાઈ, જ્યારે આપણે પોલીસ અધિકારીઓની વાત કરતા હોઈએ છીએ અને એમાં પણ એમ કહેવાય ને કે એક બાદ એક દર વખતે બધા એમ કહેતા હોય છે કે ના, અત્યારે તો પોલીસ અધિકારી એ આપણા રક્ષક છે, એ આપણા માટે જ કામ કરે છે. નો ડાઉટ કરે છે, રાત દિવસ આપણા માટે પણ જાગે છે, પણ જ્યારે આ પ્રકારની દાદાગીરી સામે આવતી હોય ત્યારે ચોક્કસ સવાલ ઊભા થતા હોય છે. અમદાવાદનો જે કિસ્સો જે પ્રકાશમાં આવ્યો છે, સૌથી પહેલા આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? એકચ્યુઅલી યજ્ઞભાઈ, જે આ પોલીસ જે છે
એના સિસ્ટમમાં એ લોકો પોલીસમાં ડેપ્યુટેશન થાય એની પહેલા એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે અને એ ટ્રેનિંગ એવા પ્રકારની હોય છે કે રાયોટ જેવી સિચ્યુએશન પણ જો ઊભી થાય તો એ સમયમાં પણ ઠંડા દિમાગથી પોલીસ કામગીરી કરે એ પ્રકારે એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે. પણ તકલીફ શું છે કે એક દ્રષ્ટિકોણ ધીમે ધીમે એ પોલીસ ના જે સર્વિસ છે એના પ્રત્યેનો બદલાઈ રહ્યો છે. લોકોનો બી બદલાઈ રહ્યો છે અને પોલીસનો પોતાનો પણ બદલાઈ રહ્યો છે. હવે લોકો પોલીસમાં એટલા માટે જોડાવા માંગે છે કારણ કે ખાખી છે, ખાખી વર્દીનો એક ઠાઠ છે અને એનાથી એક જોહુકમી કરી શકાય એ પ્રકારની માનસિકતા એક ઊભી થતી જાય છે. એના કારણે શું થાય છે કે હું ખાખીમાં છું, મારી પાસે પાવર છે એટલે હું મન ફાવે રીતના કરી શકીશ. આ મુદ્દો તો એટલા માટે ચગ્યો કારણ કે એ વિડીયોમાં ઝડપાઈ ગયો. કદાચ એ વિડીયોમાં ના ઝડપાઈ ગયો હોત તો કદાચ આટલો બધો એ ચગ્યો પણ ના હોત. બેનને કોઈ કદાચ શરૂઆતમાં ધ્યાન પણ ના આપ્યું હોત. ઇનફેક્ટ જ્યારે બેન ફરિયાદ કરવા માટે ગયા ત્યારે એમને પોલીસ ખાતા તરફથી એન્ટરટેન પણ નતા કરવામાં આવ્યા. એટલે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં એ સ્પષ્ટ વર્તાય છે કે પોલીસને પોતાની સર્વિસ તરીકે, પબ્લિક માટેની સર્વિસ તરીકે જોવાના બદલે એને પાવર તરીકે જે જુએ છે. એટલે નાયબ મુખ્યમંત્રી ભલે ગમે એટલી એ કરતા હોય પણ મને તો ડાઉટ છે કે નાયબ મુખ્યમંત્રી પોલીસ બેડા સાથે વાતચીત કરીને કરે છે કે પોતાની રીતના જાહેરાત કરે છે, કારણ કે એમની જાહેરાત જુદી દિશામાં હોય છે અને પોલીસનું વર્તન જુદી દિશામાં હોય છે. એટલે મારું કહેવાનું એ છે કે પોલીસની જે માનસિકતા છે એ બદલવાની જરૂર છે કે આ પાવર માટે નહીં પણ લોકોની સર્વિસ માટે છે. લોકોની માનસિકતા પણ બદલવાની જરૂર છે પણ એ ક્યારે બદલાય કે જ્યારે પોલીસનું વર્તન ખરેખર બદલાય અને એ લાંબા ગાળા સુધી ટકી રહે અને એ લોકોનો વિશ્વાસ એ પોલીસ કેળવે ત્યારે લોકોની માનસિકતા પોલીસ પ્રત્યે બદલાય. બાકી તો પોલીસ પ્રત્યે લોકોની માનસિકતા અત્યારે દિવસે ને દિવસે બગડી રહી છે. એ આ કિસ્સા પરથી આપણને ખ્યાલ આવે છે. દીપકભાઈ, આપણે જે અમદાવાદનો જે કિસ્સો તો જોયો પણ તેની સાથે જે સુરતનો જે કિસ્સો જે સામે આવ્યો અને તેમાં પણ એમ કહેવાય ને કે જે સુરતમાં જે આખી ઘટના જે સામે આવી, વેપારીને જે ઢોરમાર મારવામાં આવ્યો અને એ પણ બીજું કંઈ નહીં, માત્ર ને માત્ર કેમ આટલી લેટ સુધી દુકાન ખુલ્લી રાખી એની ઉપર જ. એટલે એવું છે કે ને અત્યારે સિંઘમ બનવાનો શોખ બધાને છે. પેલું આ સિંઘમ આવ્યું, સિમ્બા આવ્યું, બધાને શોખ છે, એમાં હું ના નથી પાડતો. બધાને બનવું જોઈએ, હું તો ના નહીં પાડું. પણ જે પ્રમાણે હર્ષ સંઘવીજીએ કહ્યું ને કે ગુનેગારોની સામે બનો, ગુનેગારોને અત્યારે તો થવું જોઈએ કે ના ભાઈ આ પોલીસ કર્મચારી અમારા ત્યાં આવ્યા છે ને અમે અત્યારે તો જો કંઈ કરીશું તો અંદર નાખી દેશે. એ પ્રમાણેનો એક ખોફ બનાવવો એ બહુ જરૂરી છે. નાના વેપારીઓને શું કરવા માટે હેરાન કરતા હશે? આ તો એક દીપકભાઈ, આ તો એક ઘટના સામે આવી, સીસીટીવી વાયરલ થઈ એટલે ખબર પડી. પણ આવું તો ઘણા બધા પેલા લારી ગલ્લાવાળા જોડે પણ એ તો કરતા હશે. એ લોકોને પણ જે એમ કહેવાય ને કે કોઈ પણ જગ્યા લારી હશે તો ત્યાં જઈને પેલું દંડો ખખડાવવાનો ને એમને અત્યારે તો બોલવાનું. એટલે મને એમ થાય છે કે તમે બનો અત્યારે જો ફિલ્મો જોઈને આગળ વધવું જોઈએ દરેક લોકોએ, ના ને ઇન્સ્પિરેશન લો પણ એ ગુનેગારો માટે અત્યારે તો લેવું જોઈએ, ના કે અત્યારે તો વેપારી માટે. હા, ગુનો કરતો હોય તો એની સામે ચોક્કસથી દંડનીય કાર્યવાહી કરો, એમાં પણ કોઈ ના નહીં. એમાં રુચિકાબેન પણ ના નહીં પાડે, ભાવિકભાઈ પણ ના પણ નહીં પાડે ને હું પણ ના નહીં પાડું. ખોટું કરતા હોય તો તમ તાર કરો દંડનીય કાર્યવાહી, કોઈ વાંધો નહીં. અને એ ફરજ પણ છે ને એમણે કરવું પણ જોઈએ. પણ જ્યારે આ પ્રમાણે એટલે દીપકભાઈ એવું લાગે છે કે ના અત્યારે તો સિંઘમ બનો, ના નહીં પણ જ્યાં બનવાનું હોય ને ત્યાં અત્યારે તો બનવું એ બહુ જરૂરી છે. સાથે દરેક લોકોને જો ઘરમાં અત્યારે કોઈક ને કોઈક પ્રોબ્લેમ હોય જ છે પણ તેની સાથે બધાએ પોતપોતાના અત્યારે તો જે ઇસ્યુઝ છે એના સાઈડમાં રાખીને પોતાની ડ્યુટી સ્પેશિયલી પોલીસ ખાતામાં તો અત્યારે જે કરવી જોઈએ તેવું નથી લાગતું. કારણ કે ઘણા બધા એવા કિસ્સા આવતા હોય કે જ્યાં પેલું જે ભાવિકભાઈએ કહ્યું ને કે રાયટ્સ પણ થઈ જાય, ત્યાં પણ મગજ શાંત રાખીને કામ કરવું જોઈએ. દીપકભાઈ, આપે તો આટલા વર્ષો સુધી ઘણી સારી એવી કામગીરી કરી એટલે એવું લાગે છે કે ના હવે એના માટે પણ જે અલગ અલગ સેશન્સ પોલીસવાળા માટે પણ ગોઠવવા પડશે હવે.
આ બધું જ આપનું સાંભળ્યું. હ્યુમન રાઇટ્સ, માનવીય મૂલ્યો, હ્યુમન રાઇટ્સ આખા અત્યારે એની મોટી ચુંબેડ ચાલી રહી છે. દરેક વ્યક્તિ ભારતનો નાનામાં નાનો ડ્રાઈવરથી માંડીને પ્રાઇમ મિનિસ્ટર સુધીના દરેક ભારતના નાગરિક છે. એના જે સામાન્ય હકો છે, બંધારણીય હકો છે, એનું જતન કરવા અને કાયદો અને વ્યવસ્થા, રૂલ ઓફ લો નું ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે પોલીસને આ એક મહત્વની જવાબદારી સરકાર દ્વારા સોંપવામાં આવેલી છે. એ પોલીસે પોતાની જવાબદારી ખૂબ જ પ્રમાણિકપણે એને પોતાની રિસ્પોન્સિબિલિટી સમજીને અને એકાઉન્ટેબિલિટી પોતાના ખભા પર રાખીને લોકોની સેવા કરવા માટે પોલીસ છે. લોકોનો સુખાકારી, લોક સુખાકારીની સરકાર છે. પોલીસનું કોઈ એક્ટ એવો નહીં હોવો જોઈએ કે જેથી જાહેર જનતાનું હૃદય દુભાય. કાયદોની વાત આપણે કરીએ છીએ ત્યારે કાયદાની અંદર કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી કે તમે કોઈ વ્યક્તિ ઉપર 3rd ડિગ્રી એટલે કોઈને મારવાનો પ્રયત્ન કરો, ઇવન તો ગાળ પણ નહીં આપવી જોઈએ. કોઈ પણ વ્યક્તિને ગુનો કરેલો છે એના વિરુદ્ધના એવિડન્સ કલેક્ટ કરીને એનો કેસ તૈયાર કરીને કોર્ટની અંદર મૂકો. કોર્ટ વિલ ડિસાઇડ. કોર્ટ નક્કી કરશે, તમે નક્કી કરવા વાળા નથી. યુ આર ઇમ્પ્લિમેન્ટિંગ ઓથોરિટી ઓનલી. એટલે ઇમ્પ્લિમેન્ટિંગ ઓથોરિટીની જે જવાબદારી છે પ્રસ્તુત કેસમાં, જે બંને કેસમાં જે બન્યા છે, એ બદલ હું પણ વ્યથા અનુભવું છું, હું પણ દુઃખની લાગણી અનુભવું છું. પરંતુ આખા રાજ્ય પોલીસની જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે આખી રાજ્ય પોલીસના કોન્સ્ટેબલથી માંડી ડીજી કક્ષાના તમામ અધિકારીઓ જનતાની સેવા અને જનતાની સુખાકારી અને લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે પ્રવૃત્તિશીલ છે. આવા 2, 5, 10 માણસોને કારણે આખા રાજ્ય પોલીસની જે છબી છે એના ઉપર અવળી અસર પેદા થઈ રહી છે. એ બદલ હું દુઃખ અનુભવું છું. અને આવા જે લોકો છે એ લોકોને આ જે કોન્સ્ટેબલ કે જે લોકોએ એક્ટ કરેલો છે એ લોકોએ એવો કોઈ એક્ટ અગાઉમાં કર્યો હશે, એના સુપરવાઇઝર અધિકારીએ ત્યારે એના કાન પકડ્યા હોત તો ત્યારે આવો મોટો ગુનો ન કર્યો હોત. તો આ બહેનોને અને જે દુકાનદારને, દરેકને, ભારતના તમામ નાગરિકોને પોતાનો માનવ હક છે અને દરેક હકને પોતે સારી રીતે ફૂલફિલ કરે એના માટે જોવાની જવાબદારી પોલીસની છે. તો પોલીસે કોઈ જગ્યાએ આવું વર્તન નહીં કરવું જોઈએ. લોકો પ્રજાના સેવક તરીકે પ્રજાના, અને હું આજના દિવસે હું વાત કરીશ કે જે બ્રિટિશ પોલીસ મેન્યુઅલ છે એની જ કોપી બોમ્બે પોલીસ મેન્યુઅલ, ગુજરાત પોલીસ મેન્યુઅલ, મેક્સિમમ એના ઉતારા છે. ત્યાં એક સ્કૂલની અંદર એક સર્વે થયું કે ક્રિટિકલ ટાઈમમાં તમે કોને યાદ કરશો? તો 90% સ્ટુડન્ટે લેન્કશાયર પોલીસ, એટલે ત્યાંની પોલીસનો નંબર જે હતો એ નંબર યાદ કરીને લોકોએ કહેલું. એ જ વસ્તુ, એ જ કાયદો આપણે ત્યાં છે. આપણે ત્યાં બી લોકશાહી છે. તો આપણે ત્યાં બી બાળકોથી માંડીને દરેક વ્યક્તિને પોલીસ પ્રત્યેની એક શ્રદ્ધા જાગે, પોલીસ પ્રત્યેનો વિશ્વાસ થાય અને પોલીસ એવું કૃત્ય કરે કે જેથી લોકોને સામેથી પોલીસને પ્રેમ કરવાની ઈચ્છા થાય. હું પોલીસની કામગીરીનું બિરદાવીશ પણ કર્યું. હું ભલે સવાલ કરું છું આ પ્લેટફોર્મ પરથી, મને કોઈ ના નથી, પણ એક બાબતની હું બિરદાવીશ પણ ખરી કે જ્યારે વિદ્યાર્થીઓને જરૂર પડે છે ત્યારે પોલીસવાળા આગળ આવે છે. 10મા કે 12મા ધોરણની એક્ઝામ હોય છે તો ત્યારે એ લોકો એમને સેન્ટર પર જઈને મૂકી આવે છે. જ્યારે કોઈ હેન્ડીકેપ સ્ટુડન્ટ હોય તો તેમની પણ હેલ્પ કરવા માટે એઓ આગળ આવે છે. અરે સાહેબ, મેં ટ્રાફિક પોલીસે પણ એવા જોયા છે કે જે કોઈ પણ ચલણ વલણ કાપ્યા વગર એને સમજાવશે કે ભાઈ તારા માટે હેલ્મેટ કેટલી જરૂરી છે, તારા માટે આ વસ્તુ કેટલી જરૂરી છે. એટલે એ પણ મેં તો જોયા છે. પણ અમુક જે અત્યારે તો પોલીસના જે અધિકારીઓ છે, જે પ્રમાણે અત્યારે તો જે વર્તણૂક જોવા મળતી હોય છે ને તેના કારણે પણ સવાલ થાય છે. અને રુચિકાબેન, એક બાબત એ પણ આપને પૂછવા માંગીશ કે જે વેપારીનો મામલો હોય કે જે પણ હોય તેમાં જે નો ડાઉટ જે મારવામાં આવ્યો અને પછી જે પ્રમાણે મહિલાની જે એક વર્તણૂક પણ જોવા મળી, આપ તેને પણ કરી દો જોઈ રહ્યા છો. નો ડાઉટ જો સામે અત્યારે તો મારે ને ક્યાંક સામે અત્યારે તો જવાબ આપે એવી પણ બાબત જોવા મળતી હોય છે. ને પછી જે પ્રમાણે વ્યક્તિઓ પણ અત્યારે તો જે બેફામ બની ગયા છે. હું દરેક લોકોની વાત કરું છું કે યાર શું કરશે પોલીસવાળા, કશો વાંધો ને, આપણે તો થોડો બધું જે કરવું એ થાય. એ બાબત પણ જોવા મળતી હોય છે. આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? એ વર્તણૂક પણ દરેક લોકોએ સુધારવી જોઈએ એવું નથી લાગતું? એ લોકો પણ એમ સમજ્યા આવે શું કરશે, બોલો દંડાત ફટકારશે, આમ કરશે, તેમ કરશે. એ બહુ ટેકન ફોર ગ્રાન્ટેડ અમુક વાર લઈ લેતા હોય છે. આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો?
જી યજ્ઞભાઈ, આપે જે વાત કરી ખૂબ સાચી વાત કરી છે કે ઘણી વખત એવું બનતું હોય છે કે પોલીસને લોકો છે ને કઈ ગણતા જ નથી હોતા અને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેતા હોય છે કે શું કરશે, વધુ વધુ ઉભા રાખશે ને, ચલો મેમો નહીં હોય તો 500 રૂપિયા પકડાવીને ચાલતા. એવું ના હોય. આમાં રૂલ કાયદા બધું જ જે છે લાગુ પડતું હોય અને કદાચ કોઈ પોલીસ વાળા ભાઈ તમારા પર ઉશ્કેરાઈ જાય છે કોઈ પણ સિટીઝન ઉપર, તો તમે એની સાથે આમાં બી આપણે જોઈએ છે કે બેન કઈક સામે માથાકૂટ કરે છે, આપણે એ બી જોવા મળે છે. તો યસ, તો હવે માથાકૂટ કરે છે નો ડાઉટ, ચલો બેનનો બી વાંક હશે જ, તો જ આટલું બધું થયું હોય, બંને સાઈડ થી હોય તો જ આટલું થાય, બાકી ત્યાં સુધી આટલું બધું ના થઈ શકે. તો જ્યારે બી આવું થાય છે તો આપના માધ્યમથી પોલીસ પર્સનલ્સને બી કહીશ કે તમે મહેરબાની કરીને ઉશ્કેરાઈ ના જાઓ, શાંતિથી ટેકલ કરો અને એને કાયદેસર રીતે જેના ઉપર પગલા લેવાતા હોય એ લો. ભલે ને પછી એ લેડી હોય તો એને બેસાડો, એ લેડી જે બી હોય, જે તે વોટ્સો એવર લેડી હોય કે મેલ હોય, એને ત્યાં મેલ પોલીસ પર્સનલ છે તો એને પકડીને બેસાડો, તો લેડી પોલીસ પર્સનલ નથી તો એને ત્યાં બોલાવો, 181 ને બોલાવો, એમાં ત્યાં બેસાડીને એને પોલીસ સ્ટેશન લઈ જાઓ કે તમારું બેન આ વર્તન જે છે અમને સ્વીકારવામાં નહીં આવે. કેમ કે એવું નથી હોતું કે પોલીસ પર્સનલ જે છે હંમેશા આપણે ખરાબ જ કામ કરતા હોય છે. આપણે જોઈએ છે, હમણાં જ મેં ગઈકાલે જ રીલ સ્ક્રોલ કરી તો સફીન હસન સર જે છે આઈપીએસ, એમણે બાળકોને પૂછ્યું કે ભાઈ તમને કંઈ પણ હોય તો પોલીસને તમે પહેલા કોને બોલાવશો, તો બાળકો નાના એકદમ ટાઇની ટોટ્સ હતા કે પોલીસ પોલીસ. તો ફ્રેન્ડલી બી વર્તન કરે છે. ઇવન લાલો મૂવી જોવા, મેં હમણાં જ સુરત પોલીસનું જોયું કે લાલો મૂવી જોવા જે છે ઓલ્ડ એજ હોમ વાળાને, વૃદ્ધાશ્રમ વાળાને હાથ પકડી લઈ જાય છે. એવું નથી કે પોલીસ લોકોને એ માનવતા નથી, પોલીસ લોકોને માનવતા છે, પણ ઘણી વખત કેવું હોય છે કે કોઈ પબ્લિક એની સાથે એ રીતે વાત કરતી હોય છે તો સામે પોલીસ ઉશ્કેરાઈ જતી હોય છે. કેમ કે એને આપણે જેવા, હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે આપણા જેવા સિટીઝન્સ એ લોકોને દિવસના 600 મળે છે, જે આખો દિવસ મગજ મારીને માથાકૂટ કરતા હોય છે. માટે કઈ પણ આવું થાય તો મહેરબાની કરીને હાથ ના ઉપાડો. હું બી સમજુ છું કે ભાઈ એ તમે પણ એક માણસ છો, તમને પણ આખો દિવસ જે છે આ ડ્યુટીમાં ક્યારેક ને ક્યારેક એ લોકોને બી કંટાળો આવી જાય છે કે ભાઈ અમને જે છે આ ડ્યુટી સોંપવામાં આવી છે આ બધું, અથવા તો એવી કોઈ ડ્યુટી સોંપવામાં આવે કે જેમાં એ લોકોને નાઇટ ડ્યુટી હોય ને 48 કલાક સુધી એ લોકો જે છે કોરોનામાં, જેમ એ લોકોને કોરોના વોરિયર્સ કહેવામાં આવ્યા હતા, એટલે એ રીતે છે. બિલકુલ ભાવિકભાઈ, તાલી એક હાથે તો ના વાગે, એમ કહેવાય ને કે ના, તાલી અત્યારે તો બે હાથે વાગતી હોય છે. અને જે પ્રમાણે જાહેર જનતાનું પણ જે વર્તન છે, આપ છેલ્લે તેને લઈને પણ શું કહેશો? ના, મારે એ કેવું છે કે મેં જે અગાઉ વાત કરી એ જ વાતને હું થોડી અલગ રીતના દોરાવા માંગુ છું કે જનતાની પોલીસ પ્રત્યેની માનસિકતા ને પોલીસની જનતા પ્રત્યેની માનસિકતા, એ બંનેમાં બહુ મોટા પાયે ફેરફાર લાવવાની જરૂર છે. અને એ ફેરફાર લાવવા માટેની સૌથી મોટી જવાબદારી પોલીસના પોતાના ઉપર છે. એટલે મોટા ભાગે શું છે કે આ પ્રકારના બનાવમાં એ ખાલી એક સ્પોરેડિક એ રિએક્શન હોય છે એવું નથી હોતું. ઘણી વખત તો એ પ્રકારનું હોય છે કે તું એક સામાન્ય માણસ થઈને મને તમે ચેલેન્જ કરો છો, એટલે એ પ્રકારનું જે માનસિકતા છે એને બદલવાની ખૂબ જ જરૂર છે. એટલે જે મેં કીધું કે પોલીસ ઇઝ નોટ અ પાવર બટ પોલીસ ઇઝ અ રિસ્પોન્સિબિલિટી. એટલે એ વસ્તુ જો પોલીસ વાળા બરાબર રીતના સમજે, એક સમયે જ્યારે બળાત્કારના કિસ્સામાં એ લોકો ફરિયાદ લેવામાં થોડું ખચકાટ રહેતો હતો, ત્યારે અહીંયા બહુ જાણીતી સંસ્થાએ એવું સેન્સિટાઇઝેશનનું કાર્યક્રમને કરતા હતા. એવા પોલીસના સેન્સિટાઇઝેશનના કાર્યક્રમ કરવાની ખૂબ જ જરૂર છે, જેથી કરીને પોલીસો એ બાબતે નાગરિકો સાથેનું એનું જે વલણ છે એમાં એનો ફરક આવે. અને જે તમે કહેતા હતા કે જે ગુનેગારો સામે બોલવાનું, તો ગુનેગારો, મોટા ભાગના ગુનેગારો જે છે એનો રાજકીય ક્યાંક ને ક્યાંક વગ છે. અને પોલીસ જે છે એના ઉપર રાજકીય દબાણ સૌથી વધારે છે. એટલે પોલીસ પરનું રાજકીય દબાણ જો દૂર કરવામાં આવે તો આમાંના ઘણા બધા બિહેવિયરમાં ફરક પડી શકે છે. બિલકુલ. અમારી સાથે જોડાયા આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો,
બંને બાજુની આપણે તો બાબત અત્યારે જોવી બહુ જરૂરી છે. પોલીસની પણ કામગીરી અને બીજી બાજુ સામાન્ય જનતાનું પણ વર્તણૂક, બંનેમાં અત્યારે તો ફેરફાર લાવવામાં આવે તે પણ બહુ જરૂરી છે. અને હવે જોવાનું એ રહ્યું કે પોલીસ અને સામાન્ય જનતા વચ્ચે સુમેળભર્યા સંબંધો કેવી રીતે રહેશે અને જાહેર જનતા પણ ક્યાંક ડર્યા વગર પોલીસ સાથે ક્યારે જશે તે તો આવનારો સમય બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.